હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ પાસ્તા. અલગ રીતે આજે આપણે બનાવીશું ને એટલા ટેસ્ટી બનાવીશું કે ઘરમાં તમારે લોકોને બધાને ખૂબ જ પસંદ આવશે. તો પાસ્તાને આપણે બાફીને આવી રીતે છાણીમાં આપણે પાણી છાણી નાખ્યું છે અને આવી રીતે તમે જોઈ શકો છો છૂટા છૂટા આપણે બાફી લીધા છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ચલો આપણે બનાવીએ. કેવી રીતે બનાવીશું હું તમને જે કહું છું કે પાસ્તા અલગ રીતે આપણે બનાવીશું. આ પાસ્તા તમને જરૂરથી પસંદ આવશે. તો ચાલો એની રેસીપી આપણે શરૂ કરીએ. તો પાસ્તા બનાવવા માટે આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે અને એનામાં આપણે 1 ચમચા જેટલું તેલ લઈશું. તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એનામાં આપણે ઉમેરીશું લસણની કલિયા. આપણે 3 લીધી હતી અને ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે. ને ગેસને આપણે ફૂલ કરી નાખીશું. ધીમું હતું. લસણને આપણે થોડુંક બ્રાઉન કરવાનું છે ફ્રેન્ડ્સ, ઘણું બધું આપણે બ્રાઉન નથી કરવાનું. તો તમે જોઈ શકો છો આપણું લસણ થોડુંક બ્રાઉન કલરનું થઈ ગયું છે. ડુંગળીને આપણે થોડીક તેલમાં સાતળી લઈશું. થોડી ખણ બ્રાઉન કરવાની છે, ઘણી બધી આપણે નથી કરવાની ફ્રેન્ડ્સ. ઓછા તેલમાં તમે એટલા ટેસ્ટી પાસ્તા બનાવી શકો છો કે તમારા ઘરના તમે છોકરાઓ કે મોટાઓને બધાઓને પસંદ આવશે આ પાસ્તા. તો થોડાક આપણે બ્રાઉન કલરની થઈ ગઈ છે ડુંગળી. હવે એનામાં આપણે ઉમેરીશું 2 લીલા મરચા. આપણે તીખા લીધા છે, 2 જ લીધા છે અને 1 ટમેટું લીધું છે. એને આપણે બેને મિક્સ કરી લઈએ. થોડુંક આપણે તેલમાં પકાવીશું. તો તેલમાં આપણા ટમેટા, ડુંગળી, મરચા આપણા પાકે છે ત્યાં સુધી એનામાં સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું. તમે જે આવી રીતે બનાવશો ને કે ડુંગળી, ટમેટા, મરચા ઉમેરીને બાદ એનામાં મીઠું ઉમેરશો તો એનો સ્વાદ બહુ અલગ આવશે. તમે જોઈ શકો છો સારી રીતે આ પાકી ગયા છે. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. મસાલામાં આપણે લઈશું હળદર અને આપણે ગેસ આપણે ધીમું કરી નાખીશું અને અડધી ચમચી જેટલી આપણે લાલ પાવડર લઈશું. કેમ કે આપણે લીલા આપણે તીખા લીધા છે થોડા એટલે ઘણું બધું મસાલો આપણે નહીં ઉમેરીએ, બસ થોડું મસાલો, 1 ચમચી જેટલો જીરો અને પછી આપણે બધાને મિક્સ કરીશું. મિક્સ કર્યા બાદ એનામાં આપણે પાસ્તા ઉમેરીશું. હવે ગેસને આપણે ફૂલ કરી નાખીશું. ધીમું કરી નાખ્યું હતું ને થોડાક આપણે તેલમાં પકાવીશું અને હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. આપણે જે પાસ્તાનું સોસ આવે છે, ટમેટા સોસ અને થોડીક આપણે બટર થોડીક લીધું છે અને ટમેટા સોસ લીધું છે, પાસ્તાનું સોસ લીધું છે. એ આપણે ગેસ થોડું ધીમું કરી નાખીશું અને માથેથી આપણે ઉમેરીશું બધાને. જો તમારે કને ચીઝ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. પછી હળવે હળવે આપણે મિક્સ કરવાનું છે. બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું અને પછી એનામાં આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફક્ત 5 મિનિટોમાં થઈ ગયા છે પાસ્તા તૈયાર. એટલા ટેસ્ટી અને સ્વાદ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગયા છે 5 મિનિટોમાં. ટેસ્ટી, સ્વાદિષ્ટ, મસાલેદાર આપણા પાસ્તા થઈ ગયા છે તૈયાર. જો તમને આ રેસીપી ગમતી હોય કે તમને આ રેસીપી સરસ લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.